માં માનતા એમની એવી હતી કે દુઃખ ભયંકર, મોટી મોટી બીમારીઓ એ ભાઈને, અને મારી એમને માનતા લીધેલી. એને માનતા કેવી રીતે લીધી કે એક મોબાઈલમાં જોવાથી માં અહીં સાનિધ્યમાં આયા નતા એ વખતની વાત છે. માં માનતા લીધી એ વખતે, અને મોબાઈલમાં રહીને માનતા લીધી કે મારી એમને હૃદયની બીમારી, કિડનીની બીમારી, એવી ભયંકર બીમારીઓમાં મોટી મોટી બીમારી, એક બીમારી જાય બીજી બીમારી આવે. કેવા મોગામાં 12-13 વર્ષથી દુખ હતું, અને 13 વર્ષમાં ડોક્ટરે કરાન ગુવા કરાન રણુજાથી પાવા બોલાયા પછી હારું થાય એના માટે પણ એની શ્રદ્ધાનું પ્રમાણ મારી પાયા પાસે જેથી મેં બતાવ્યું એ પ્રમાણે કરવાથી. સંતરામપુરી જયેન્દ્રભાઈ આવે માં માનતા એમની બે છે, અને બે માનતાઓ પૂરી થયેલી છે. એક માનતા એક છોકરી રાખેલી છે કે હું નર્સિંગમાં પાસ છે તો માં 2 દૂધની બોટલની માન ચડાવે, અને બીજી 5 દૂધની બોટલ એવી માનેલી કે મારું લગ્ન થઈ જાય, માં લગ્ન નહીં થતું કઈ જગ્યાએ, પણ લગ્ન થઈ જાય તો 5 દૂધની બોટલની માનતા પૂરી કરવા. મારી બે માનતાઓ પૂરી થઈ ગઈ, લગ્ન થઈ ગયું, છોકરી નર્સિંગમાં બી પાસ થઈ ગઈ, તો માનતા પૂરી કરવા. રામ માં થોડા ખાખરા સંગીતાબેન આવે માં માનતા એમના દીકરાની હતી. એમના દીકરાને પગે અંગૂઠે ચાંદુ નીકળેલું પણ પાક કરતું માં. પછી એમને સાનિધ્યમાં માનતા લીધી કે મારા દીકરાને આ જે ચાંદુ નીકળ્યું છે, જે જનાવર જે બી કેડ્યું એમાં એની હું માનતા લઉં કે દૂધની બોટલ ને શ્રીફળ ચડાય. તમારા દૂધની બોટલ શ્રીફળની માનતા લેવાથી એ દીકરાને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ માં શાંતિભાઈ પાંડોરાવ અંધારેથી માં માનતા એમની એવી હતી કે દુઃખ ભયંકર, મોટી મોટી બીમારીઓ એ ભાઈને, અને મારી એમને માનતા લીધેલી. એને માનતા કેવી રીતે લીધી કે એક મોબાઈલમાં જોવાથી માં અહીં સાનિધ્યમાં આયા નતા એ વખતની વાત છે. માં માનતા લીધી એ વખતે, અને મોબાઈલમાં રહીને માનતા લીધી કે મારી એમને હૃદયની બીમારી, કિડનીની બીમારી, એવી ભયંકર બીમારીઓમાં મોટી મોટી બીમારી, એક બીમારી જાય બીજી બીમારી આવે. આ બીમારીઓમાં આ માણસ ખલાસ થઈ ગયો, પૈસામાં ભૂવા ભોગવણો બધી રીતે ખલાસ થઈ ગયો માં. અને પછી આપણા આગળવાળા સાનિધ્યની માનતા લીધી કે માં મારી જે બીમારીઓ છે બધી જો મને મટી જતી હોય, જે 12 વર્ષનો 12 થી 13 વર્ષની બીમારી છે માં, આ 13 વર્ષની બીમારીમાં તો આ માનતામાં પૂરી થતી હોય તો માં હું આખા પરિવાર સાથે અને હું માનતા પૂરી કરવા એમાં મારી આ જે બધી બીમારીઓ હતી, જે મોટી મોટી ભયાનક બીમારીઓ મારી એ માનતામાં પૂરી થઈ, અને આખું કુટુંબ સાથે માનતા પૂરી કરવા, અને કુટુંબમાં અત્યારે સુખ અને આનંદની લહેર દોડી રહી છે. મારું પૂરેપૂરું કુટુંબ દર્શન માટે આવ્યા. અને માનતામાં દૂધની બોટલ, શ્રીફળ, હાર એ બધું એમની જાતે માનેલી માં માનતા પૂરી કરવા. 3 મહિના 3 મહિના જે 12 થી 13 વર્ષની તકલીફ હતી, મારા સાનિધ્ય આયા. કેવી તકલીફો હતી? બહુ તકલીફ હતી. એકવાર તારા મોઢે તો બોલ. આમાં આજે લગભગ 12 થી 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષથી હું લગભગ પહેલા મને હૃદયની બીમારી હતી. હૃદયમાં એટલે એટેક આવ્યા પછી એટેકની મેં દવાખાનામાં લગભગ 1.5 મહિનાથી 2 મહિના 3 વર્ષ દવાખાના. ત્યાર પછી મને કિડનીની બીમારી થઈ. કિડનીની બીમારીમાં દવાખાનામાં કોઈ રિપોર્ટ આવે નહીં. ભોગલા બહુ કરાયું છે. રણુજાથી આનંદજી મહારાજને બોલાય આપણે ઘરે, બરાબર. ત્યાર પછી મને ક્યાંય સાળો 22 સાળો એ રીતના સાળો થઈ ગયો. અત્યારે પ્રોબ્લેમ નથી, પણ 2-2.5 મહિના અહીંયા આવું છું આના માટે. ત્યારથી મને આનંદ મંગળ ખુશી ધણી કેવા મોગામાં 12-13 વર્ષથી દુખ હતું, અને 13 વર્ષમાં ડોક્ટરે કરાન ગુવા કરાન રણુજાથી પાવા બોલાયા પછી હારું થાય એના માટે પણ એની શ્રદ્ધાનું પ્રમાણ મારી પાયા પાસે જેથી મેં બતાવ્યું એ પ્રમાણે કરવાથી આજ ઘરમાં દુઃખ મટી ગયું, ઘરમાં આનંદમય થઈ ગયું, અને સુખ શાંતિ થઈ ગયું. આજે વાતા કરી એ માંગુ છું કે મારા આનંદ રહેવો જોઈએ, મારો પરિવાર સાજો રહેવો જોઈએ. દુઃખ તો મટાડ્યા છે, આવતા જતા રહેશે, તમારી એમની નજર ખરાબ રહેશે. એ ભાઈ આનો જે મેં બતાવ્યો છે એ દેવના રસ્તા પર હેડજો, અને એ દેવનો સમાધાન કરજો. એક ભાઈ જેથી આવું દુઃખ પરિવાર ઘરમાં પેદા આવે ના. એવું મારા પર દયા કરતો, તમારો બાળક છું અને મારો તમારો પરિવાર છે, તો આજે બહુ દુઃખી છું. જે તમે નદીને બાળ્યા છે પટેલ, તો દવાખાના રૂપિયા વેરફી નાખ્યા, ભૂવા પાછા રૂપિયા વેરફી નાખ્યા પટેલ.
મેં 25 રૂપિયાના ખર્ચા કરવા નહીં દીધા. મારા ભાવિકોના મેલડી માતાએ 25 રૂપિયાના ખર્ચા નહીં કરવા દીધા. અને હું કેમની શ્રદ્ધાથી મૂક્યા છે. અને મોનતા મોનીઓ તેમના ભાવથી મોનીઓ દૂધની મીઠાઈ અને દૂધની બોટલ લાવ મીઠાઈ લાવ મારો દીકરો ભંડાર નહીં કરતો. એ પ્રસાદ આવે ને બધું મારા ભક્તોનું વેચી જ દઉં છું. ભાઈ રામ રામ માં કનુબેન આવ સંજેલી થી મારી માનતા એવી છે કે એમના દીકરાએ થોડોક એક્સિડન્ટ થયેલો તો એક્સિડન્ટમાં તોડ પાડવા પર આયા મારી. હવે તોડ એટલો મોટો થયો કે 3 લાખનો એમ. તો આ બેને એક માનતા લીધી કે માં હું દૂધની બોટલ ચડાવી તને, પણ મારા જે આ તોડ છે મારી અને કિંમત બી ઘણી મોટી છે તો હું લાવે કઈ થી માં, અને ગાડી દીકરાની પોલીસ સ્ટેશનમાં છે માં, એ ગાડી બી ઘેર આવી જોઈએ. મારી જેવી માનતા લીધી એ 3 લાખનો તોડ 45,000 તોડ પડ્યો અને ગાડી બી ઘેર આવી ગઈ માં 7 દાડામાં. રામ રામ. વડોદરાથી રમેશભાઈ આવે માં એમને આખા ઘરમાં નાની છોકરીથી મોટામાં લઈને બધાને માથું અને છાતીમાં દુખતું હતું મારી, અને બધાને એક હાથે ઉપડે. પછી અમને દૂધની બોટલ માનતા લીધી, બે દૂધની બોટલ માનતા લે, પણ મારા ઘરમાં જે પ્રોબ્લેમ ચાલી થયો માં એનું સોલ્યુશન થઈ જવું જોઈએ. માં બે દૂધની બોટલમાં જે દુખાવો ઉપડતો એ દુખાવો બી મટી ગયો માં, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ગોવિંદભાઈ આવે છે મોદીથી માં એ કામ રાખીને કામ કરાવતા હતા મજૂરો જોડે મારી. હવે એક કામ વાળો માણસ મળ્યો એમને કે ઉછીના પૈસા લઈ ગયો માં, અને પૈસા આપતો હતો ને કામે આવતો બી નતો માં. પછી એમને દૂધની બોટલ ની માનતા લીધી કે ભાઈ દૂધની બોટલ ને ડોક્ટર ચડાવે માં, પણ આ માણસ જે પૈસા લઈ ગયો છે પૈસા આપી દઉં જોઈએ માં. જે માણસ પૈસા લઈ ગયો માં એ કામે આવીને પૈસા વાળી ગયો માં. તો રામ રામ. રામ રામ માં પ્રવીણભાઈ આવે મોર ડુંગરાથી માં 2 વર્ષથી સેન્ટિંગ નો ધંધો બંધ થઈ ગયેલો માં. સેન્ટિંગ નું કામ કરતા રાખીને માં, અને અપૂછું બંધ થઈ ગયું 2 વર્ષથી માં. એમણે એવી માનતા લીધી કે દૂધની બોટલ ની માનતા ચડાવે માં, પણ હોળી પહેલા મારો ધંધો ચાલુ થવો જોઈએ માં. તમારી 2 વર્ષનો ધંધો બંધ થઈ ગયેલો, હોળી પહેલા ચાલુ થઈ ગયો માં, કામ ટણાટણ ચાલુ થઈ ગયું. માનતા પૂરી કરવા. રામ રામ માં સાવિત્રીબેન આ સંતરામપુર થી એમને કમરના સાધારણ દુખાવાની માનતા લીધેલી કે દૂધની બોટલ ચડાવે માં, હવે દુખાવો મટી જવું જોઈએ માં. દૂધની બોટલ માનતા લેવાથી આ દુખાવો ઘટી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. માતાજી મેં 5 બોટલ ની દૂધની ચડાવીને 500 પેટા ચડાવવા છોકરા માટે. તકલીફ હતી ગળામાં, ઉલટી નથી બંધ થતી, દાવણ ખાવા. રામ રામ માં નરૈયાથી રમેશભાઈ આવે માં માનતા એમના ભાણિયા રાખેલી કે લગ્ન માટે એમનો ભાણિયો હાના કરે, કઈ જગ્યાએ હા ના પાડે માં. પછી આ ભાઈએ 5 દૂધની બોટલ ની માનતા લીધી કે માં આ ભાણિયાનું મારું મગજ તું ફેરી નાખજે, લગ્ન કરવા હા કરતો હોય તો માં 5 દૂધની બોટલ ચડાવાય. મારી 3 જ દિવસમાં છોકરા હા કરી સગાઈ બી થઈ ગઈ માં. રામ રામ. રામ રામ માં રાજેશભાઈ આવે માં એમને ગાય વિવાતી નથી, દૂધની બોટલ માનતા લીધી માં કે ગાય વિવાઈ જવી જોઈએ માં. 2 દૂધની બોટલ ની માનતા લેવાથી ગાય વિવાઈ ગઈ અને ગાય બી સ્વસ્થ છે માં. રામ રામ. રામ રામ માં નાટાપુર થી કોકિલાબેન આવે માં એમની છોકરી નાની છે, એને નાની ફોલ્લી નીકળે શરીર પર માં, તો મટતી નથી. એમને દૂધની બોટલ માનતા લીધી માં, તો ફોલ્લી મટી ગઈ અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં આજણવાથી આવે પલાસ રેવાબેન માનતા એમની એવી છે કે બે ઘરમાં ઝઘડો થયો માં, તો બે એમના ઘરવાળા ઘરમાંથી નીકળી ગયા માં, તો ઘરમાં આવતા નતા, કોઈ લેવા જાય તો નતા આવતા માં. અને આ બેન આ સાનિધ્યમાં આજે જ આવ્યા માં. સાનિધ્ય કઈ હતું એ ખબર નહીં, પણ બીજાની વાત કહેવાથી માં કે તું આગળવાળાની માનતા લઈ લે કે દૂધની બોટલ ની, તારા ઘરવાળો ઘરમાં જાતે જ આવી જાય માં. દૂધની બોટલ ની માનતા લેવાથી ઘરવાળો જાતે જ ચાલીને ઘરમાં આવ્યો માં. રામ રામ માં. રામ રામ માં શીતલબેન આવે ઢેડિયાથી સંજેલી બાજુથી માનતા એમના પપ્પાની રાખેલી કે એમના પપ્પા 25 વર્ષથી દારૂ પીતા હતા માં. આ બેને એવું મનમાં વિચાર્યું કે માનતા નથી લીધી એ વખતે કે મારા પપ્પા દારૂ છોડી દે છે તો દૂધની બોટલ માનતા પૂરી કરવા એમાં 25 વર્ષનો દારૂ માં આ દૂધની બોટલ માનતા લેવાની દારૂ બંધ કરી દો માં. આ દારૂ આવો જોતા બી નથી માં, તો દારૂ માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં દયાથી સંજયભાઈ આવે માં રાત્રે પાડી ગુમ થઈ ગયેલી માં, તમે દૂધની બોટલ માનતા લીધી કે મારી પાડી ગુમ થઈ ગઈ માં, પણ ગમે તે હોય તું મને ઘેર લઈ આવજે માં. 2 દૂધની બોટલમાં પાડી સવારમાં ઘેર આવી માં. અને બીજી માનતા એમની છે કે શરીરે ખંજવાળ આવતી હતી માં, એની બી દૂધની બોટલ હતી, એ બી ખંજવાળ બી બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં ચુંદડી ગામથી આવે છે માં એમની માનતા એવી હતી કે એમના ઘરવાળીમાં મહિનો હતો, પહેલો જ મહિનો રહેલો મારી, અને ડોક્ટરે અમને એવું કીધેલું કે બાળક તમારે નીકાળવું પડશે. કારણ એવું હતું કે બેનને ગળામાં ગાંઠ હતી માં, ડોક્ટર ના પાડી દીધી કે માં આ જે બાળક છે તારે રાખવા જેવું નથી. તો માં અમને 5 નારિયેળ તોરણ ચડાવે માં, એવી માનતા લીધી કે માને જે બાળક છે ડોક્ટર કે એ કાઢવું ના જોઈએ માં, એ 5 તોરણ ને નારિયેળ ચડાવે. અને બીજી માનતા એમને એવી લીધેલી કે ભલે હું માં ડોક્ટર કે પણ નથી કાઢવું, પણ જે છોકરો જ આવો જોઈએ 25 બોટલ
દૂધી ચડાય એમાં તો મારી બે દૂધી હોય માનતાઓ પૂરી થઈ. છોકરો આવ્યો રાતથી ગાયબ થઈ ગઈ અને છોકરો બી તંદુરસ્ત છે માં. રામ રામ. બીજી માનતા એમને એવી રાખેલી માં કે ભલે ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે પણ નોર્મલ થવું જોઈએ માં. 5 દૂધની બોટલ બીજી એક્સ્ટ્રા કઢાય મારી નોર્મલ દૂધ છે ચોકલેટ માં. મારી અને આશા એમની એવી લઈને આયા કે માં નામ પડ્યા લે એ મારે રાખવું મારા પરિવાર સંમત છે. પટેલ કે ધણીનું કેવું છે કે અમારા કે સુખના દાડા છે હાડા દાડા છે એટલે દીકરી હતી કે ભાઈ હાડા દાડા છે એટલે કે ડોક્ટરે કીધું ગળામ ગોળ છે કે ભાઈ આ બાળકનો જન્મ અશક્ય વસ્તુ થશે નહીં. આવું ડોક્ટરના રિપોર્ટ બોલ્યા એટલે ધણીને મારા પર વિશ્વાસ હતો, મારા પર શ્રદ્ધા હતી. દૂધની બોટલ પર બોટલ મોડી એ પટેલ જે એક આશયાની એતિકમાં બાળક ના કાઢવું પડે અને વિજયની ઈચ્છાજીમાં દીકરો જ આવે પટેલ તો એની એકારે ત્રણ મોનતાઓ પૂરી થઈ. પટેલ ડોક્ટરે કીધું બાળક કાઢવું પડશે કે નોબત ના આવી. બીજા નંબર પર દીકરો જ આવ્યો. ત્રીજા નંબર પર નોર્મલ ડિલિવરી પર અને ચોથા નંબર પર જે ગળાની ગોઠ હતી આપમેળે ગાયબ થઈ. આ દેવનું રચાયેલું છે અને આશા છે ધણીની માં આલેલું કિરણ તારું છે એવું સમજીને અમારું નોમ પાડવું છે. ભાઈ નોમ પાડવું છે કે હું પાડી છે તમને સહમત છે ને? ભલે રામ. જો તમારી શ્રદ્ધા હોય તમારો ભાવ હોય તમારો વિશ્વાસ હોય તમારો ગર્વ હોય પટેલો તો ધારે તો જગતનો કોમ કરો છો અને ધારે કોમ કરવા વાળી માતા છે કે દીકરાનું નામકરણ કરાવડાવવું છે. કાર્તિક નામ તમારા છોકરાનું હતું એવું નામ પાડ્યું કાર્તિક. રામ રામ માં. કાવડા મોવાડ નરસિંહભાઈ ભુરિયા આવે માં માનતા એમની એવી છે માં કે ડોક્ટર છૂટી ગયેલો માં કે ડોક્ટર એમ કીધું કે ઘેર લઈ જાઓ ભાઈ ને કે હવે બચે એવો નથી માં. એને શ્વાસ બીમારી એ બધી પ્રમાણ થઈ ગઈ. તમારે એમના ઘરવાળાએ કીધું કે આ બચે એવું નથી તમે ઘેર લઈ જાઓ. મારી એમને થઈ રહી ની કે હું પેંડા અને દૂધની બોટલ માનતા લઉં માં. ભલે ડોક્ટર ના પાડી હોય પણ મારો ઘરવાળા કે કોઈને કશું થવું જોઈએ ના અને ધણી સારી રીતે ઘેર આવવું જોઈએ માં. મારી દવા નથી કરાઈ અને એમને ઘેર આવતા રહ્યા જે ડોક્ટરે ના પાડી કે આ બચ્ચાઓ નથી માણસ. તમારી માનતામાં વગર દવાએ આ માણસ આપણી સામે છે માં તો માનતા પૂરી કરવા માં એક આ શ્રદ્ધાનો પુરાવો છે માં. રામ રામ. આ મારા કીધાનું પરમોણ છે કે દુનિયા હાથ ઉજાડ કર દે આવું બોલું એનું પ્રમાણ પટેલ પ્રવચનમાં બોલતી હોય રમતા રમતા બોલતી હોય કે જ્યારે દુનિયા હાથ ઊંચા કરે તમારાથી નહીં બને એ તમે જો આચાર હૃદયથી યાદ કરો તો વેરડી વાતા તમને ભાષમાં ગાલવા આવું છું આનો જાગતો પુરાવો છે. ડોક્ટરે ના પાડી દીધું હવે ઘેર સેવા કરો શ્રદ્ધા વિશ્વાસ મોનતા રાખી મોનતાનું જીવન આજ એ સ્વસ્થ છે. રામ રામ માં. મેનથાનથી પ્રતાપભાઈ આવે માં માનતા એમના ઘરવાળીને હતી માં 3 મહિનાથી ખાંસી ફૂલ આવતી માં અને ખાંસી મટતી નથી. અરે એને દૂધની બોટલની માનતા લીધી માં કે માં આ ખાંસી 3 મહિનાની છે માં પણ દૂધની બોટલની માનતા લઉં એમાં મટી જવી જોઈએ તો 3 દૂધની બોટલમાં માં 3 મહિનાની ખાંસી મટી ગઈ માં તો માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. નવા માલથી વિજયભાઈ આવે માં માનતા એમની એવી હતી કે 10 વર્ષથી દારૂ પીતા હતા માં અને દારૂ છૂટતો નતો. તમારી માનતા એ દૂધની બોટલ માનતા લીધી એક અને બીજી માનતા એમના છોકરાની હતી એને દુખતું હતું અને ત્રીજી માનતા એની છોકરીની બી હતી છોકરીની બીમારીમાં તો 3 માનતાઓમાં 5 દૂધની બોટલમાં પૂરી થઈ છે. આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. મારું નામ વિજયભાઈ ગામ નવામાંથી આવું છું. 15 વર્ષથી દારૂ પીતો અને 2 દૂધની બોટલ શ્રીફળની માનતા લેવાથી 15 વર્ષનો દારૂ પકડી ગાયબ થઈ ગયો. વ્યસન છૂટી ગયું પટેલ. જે 15 વર્ષથી વ્યસન કરતા વ્યસનનો કોઈ ભલાઈ નથી પટેલ. તો વ્યસન પર ખરી નજર ના જાય એમ રાજ ગાઉં
રામ રામ માં પ્રવીણભાઈ આવે નવા માળથી. મારી બીમારી એવી હતી કે છાતીમાં દુખાવો થાય આખું શરીર ધૂંધવા લાગે માં. બીમારી એમને હતી એમને છોકરીને બી હતી માં, એક જ સેમ બીમારી. માં એમને બે શ્રીફળની માનતા લીધી કે માં આ બીમારી ગમે તેવી છે પણ બે શ્રીફળની માનતા તો મટી જવી જોઈએ. માં 1 મહિનાથી કશું થયું નથી માં, માનતા લેવાથી, માનતા પૂરી કરવા. છાતીની બીમારી હતી ને આખું શરીર ધ્રુજતું દીકરા. આમાં હે ભાઈ વંતા રાખો ત્યાં તકલીફ મટી જી કા 1 મહિનાથી કઈ થયું નથી. અરે રામ 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 માં શારદાબેન બંડોઈ થી આવે માં. માં એમના દીકરાની માનતા હતી કે ગળું બેસી ગયું મારી 1 મહિના પહેલાથી, ગળું ખુલતું નતું. તમારી અમને દૂધની બોટલ માનતા લીધી તો બે દૂધની બોટલ માં ગળું ખુલી જવું જોઈએ. તમારી બોલતો થઈ ગયો ને ગળું ખુલી ગયું, દૂધની બોટલ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સદગુણાબેન આવે મેખરથી માં. માં એમની માનતા એવી હતી કે પિકઅપ બોલેરો ગાડી લીધેલી પણ ગાડી પાસ થતી નથી માં. અને અમને બેને માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા લઉં. ગોધરા વાળે ના પાડેલી અને પછી સુરત જઈને પાસ કરાઈ માં, અને ગાડી પાસ કરાઈ અને પછી એમને એવું કીધું કે માં હું બોલેરો લઈને તારી માનતા પૂરી કરવા આવી. કે મારી ગાડી પાસ થઈ બોલેરો લઈને માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. આગળવાળા કે આવ્યું ખબર નથી, કોને કીધું મોનતા રાખીને મોબાઈલ વાંચો હોય ઘેર બેઠા મોબાઈલ ભાઈ ઘેર જોઈ ઘેર બેઠા મોબાઈલ માં જોઈને માનતા રાખેલી. આવો તમને વિશ્વાસ હતો, ઘેર બેઠા બેઠા મોબાઈલ દ્વારા જોયું બધું. આ શ્રદ્ધાનું પ્રમાણ છે. તો તમે વિચારો અને પૂરું કરવું મારું કોમ છે. આજની શ્રદ્ધા આટલો વિશ્વાસ હોય છે. ગાડી લઈને આવ્યા બધા 4 વ્હીલ ગાડી એને ગાડી ભલે જે ગાડી માટે મોનતા રાખેલી એ ગાડી લઈને આવ્યા. ભલે મારા આનંદ ભલે જાઓ. રામ રામ માં ટાઈગર કમલાબેન આવે નાની રાઠી માં. માં માનતા એવી છે એમના ઘરવાળાની કે એમના ઘરવાળા કંપનીમાં 14 વર્ષથી નોકરી કરતા હતા માં. અને કંપનીમાં નોકરી કરતા કરતા શેઠને ને એમના ઘરવાળાને ઝઘડો થયો માં. હવે ઝઘડો કયા બાબતે થયો બેનને ખબર નથી. 1 વર્ષથી એમના ઘરવાળા ઘેર બેસી ગયા માં. હવે કંપનીમાંથી એમને કાઢી મેલ્યા. મારી દિવાળી પહેલા અમને માનતા રાખેલી કે માં ફૂલનો હાર અને દૂધની બોટલ હું તને ચડાવવા આવી. પણ જે 14 વર્ષથી નોકરી કરતા 1 વર્ષથી ઘેર બેઠા માં એને જ કંપનીમાં એ શેઠ પાછો બોલાવો જોઈએ માં. તો આ બોલાવશે તો આ માનતા પૂરી કરવા આવે. મારી દિવાળી આગળ માનતા લીધી અને નવા વર્ષના રોમ રોમ કરી અને એના શેઠે જ ફોન કર્યો કે ભાઈ તું કંપનીમાં આવી જા, તારી નોકરી ચાલુ કરી દે. અમારી માનતા પૂરી કરવા આવે. નસીબપુરથી બેન આવે છે માં એમની દીકરીની માનતા છે કે એમની દીકરી હોળીના દિવસે બેહોશ થઈ ગયેલી અને ગભરામણ થઈ ગયેલી માં. આ બેન ગભરાઈ ગયેલા અને શ્વાસ લેવાતો નતો. એટલે બેને દૂધની બોટલની માનતા લીધી કે માં મારી દીકરીને આ જે થયું હોય શ્વાસ નથી લેવાતો, પાણી નથી પીવાતું અને ગભરાઈ ગઈ છે માં. દૂધની બોટલમાં તો પૂરી કરતી હોય તો માં દૂધની બોટલ લેવાથી 5 જ મિનિટમાં દીકરી ઊભી થઈને પાણી માંગ્યું માં. અને આ બેન માનતા પૂરી કરવા આવી. રામ રામ માં નસીબપુરથી મહેન્દ્રભાઈ આવે માં એમની બેનને આદરી આવી અને આદરીમાં એમ કીધું કે માં હું આગળવાડાવાળી મેલડી માતા છું, તારી બેનને હું જે કહું એ તું પૂરું કરી દે થઈ જઈને માં. સાનિધ્યમાં આવી અને તું શ્રીફળ ઝૂલીને અગરબત્તી તું ચડાવી દેજે, તારું હારું થઈ જાય. એમાં શ્રીફળ ઝૂલીને અગરબત્તી લઈને આવ્યો માં. જે કીધું એ પૂરું કરી મારી. એ સપના તો તેરી ફોન માં કાઢી જવા મળી. આ શ્રદ્ધાનું પ્રમાણ એમનું દેવ બતાવતું એમનાથી કોઈ ટકતું હોય. રામ રામ માં અર્જુનભાઈ મેથાણ થી આવે માં. 1 મહિનાથી છાતીમાં દુખાવો પડતો માં. એમને દુખાવા માટે મેં દૂધની બોટલ માનતા લીધી. એમાં 1 મહિનાથી છાતી દુખે છે પણ આ બે દૂધની બોટલમાં તો પી જતી હોય તો દૂધની બોટલ માનતા પૂરી કરવા આવે. એમાં આ દુખાવો ગાયબ થઈ જાય માનતા પૂરી કરવા આવે. રામ રામ માં કંકુ ફબલા સવિતાબેન આવે માં માનતા એમને એવી છે કે મોઢામાં ફોલ્લા પડતા હતા વારંવાર, ફોલ્લા પડતા નતા અને પગમાં ખેંચ આવતી હતી માં. એમાં એમને દૂધની બોટલ માનતા લીધી. એમાં દૂધની બોટલમાં આ જે બી પ્રોબ્લેમ છે તો પૂરી દેતી તો હું માનતા પૂરી કરવા આવી. એમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય માનતા પૂરી કરવા આવી. રામ રામ માં દાહોદથી શીતલબેન આવે માં એમને
છોકરો છે તો છોકરો નાનો છે મારી તો 5 મહિનાથી છાતીના ઉપરના ભાગમાં કમર ઉપર મારી ખોલ્લા પાણીના ભરાઈને ફૂટતા હતા માં. દવા કરવાની કઈ જગ્યાએ આરામ ના થયો માં. પછી સાનિધ્યમાં આવી એમને ફૂલનો હાર ને દૂધની બોટલ ચોકલેટ ચડાવી માં. ભલે 5 મહિનાથી મારો છોકરો પીડાય છે માં, પણ આ દૂધની બોટલમાં તો પીજેતી હોય તો આજ માનતા પૂરી કરવા આવી. તમારી આ 5 મહિનાનું જે દુઃખ હતું એ પૂરું થઈ ગયું, માનતા પૂરી કરવા આવી. રામ રામ માં. ધીમાબેન આવે છે આવતી માં એમના છોકરાને છોકરી મારી કે એવું હતું કે અવલ જેવું કહેવાય માં. ખાતું પીતું બધું બંધ થઈ ગયેલું માં. તમારી એમને દૂધની બોટલ અને ફૂલહારની માનતા લીધી કે છોકરે જે છો એ મારી પણ તું હાજો કરી દેજે કે મારા દૂધની બોટલ માનતા પૂરી કરવા. છોકરું બી સ્વચ્છ છે મારી. રામ રામ. રામ રામ માં. સંજયજી જસવંતભાઈ આવે માં એમના દીકરાની માનતા લીધેલી ગયા રવિવારે. તમારી એમનો દીકરો રોવે તો ઘર ઘર અવાજ આવતો હતો માં ખાંસીનો. તમારી ગયા રવિવારે એમને માનતા લીધી કે શ્રીફળ અને દૂધની બોટલ માનતા ચડાવી માં મારા દીકરાને જે અવાજ આવે બંધ થઈ જવું જોઈએ માં. એક જ અઠવાડિયામાં એ અવાજ આવતો બંધ થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યો. રમીલાબેન ભંડોઈ થી આવે માં એમને પેટનો દુખાવો તો 2 વર્ષ જૂનો તો કઈ જગ્યાએ મળતો હતો એમને પછી દૂધની બોટલ અને શ્રીફળની માનતા લીધી કે માં 2 વર્ષનો દુખાવો છે માં, બધે થાકી ગઈ પણ શ્રીફળ અને દૂધની બોટલની માનતા લઉં. તમારી એક જ મહિનામાં 2 વર્ષનો દુખાવો ગાયબ થઈ ગયો માં. માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. વિનોદભાઈ આવે છે માં માનતા એમને ઘરવાળી નથી માં કે શારીરિક તકલીફ હતી માં કે માસિક ધર્મની માં કે સતત ચાલતું 4 મહિનાથી બંધ નતું થતું માં. અહીં આયા પછી એમને જે માના દીકરે કે જે કીધું હોય માં એ રીતે તું માનતા લઈ લેજે. માનતા લીધી માં એની જાતે મનથી કે માં મારા ઘરવાળી જે પ્રોબ્લેમ છે એ મતલબ મટી જવો જોઈએ માં. અહીંથી કહેવામાં આવ્યું એમના દીકરે મારી દીકરે એવું કીધું કે તને 4 મહિનાની માનતા લઈ લે પણ 4 મહિનાનું દુઃખ તને 4 દિવસમાં પૂરું થઈ જાય. મારી 4 મહિનાની જે પીડાતો માણસ એ 4 દિવસમાં બંધ થઈ ગયું. તમારા દૂધની બોટલ દાળ અને ઘી એ મનથી માનેલી ઘી બી માનતા એને મનથી માનેલ માં. અહીંથી કહેવા નતું આવ્યું માનતા પૂરી કરવા આવ્યો. ચાલુ પ્રોગ્રામ માં આવેલા કે પટેલ મારી પાસે અરજી કરી પણ માતા કે આ પ્રશ્ન છે બાડી એકલા જ આવેલા લઈને નતા આવ્યા પટેલ. મેં માતાએ કીધું 4 દાડા મારું થઈ જશે. મારા દીકરાએ નથી કીધું કોડા મેં કીધું ગાદી પટેલ પડતા. રામ રામ માં. સંજયલાલજી સામંતભાઈ આવે માં માનતા એવી રાખેલી કે 2 જણોને મારી એક જ પ્રકારનું દુઃખ ઉપડે મારી. એકને બોટલ ચડાઈને આવે અને બીજું તૈયાર થાય. મારી એવી ને એવી આ માણસને તકલીફો આવતી હતી એમને પછી અહીંયા આવીને માનતા લીધી કે દૂધની બોટલ શ્રીફળ હાર અને હું કાળું તને એક મસાણી મેરડીનું એક હું તને ચાદર ઓડાડી અને જે બી હોય બધું મટી જતું હોય તો તારી માનતા પૂરી કરવા આવે. મારી બધી રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. ખરોડ ભોગંબાથી રાજેશભાઈ આવે માનતા એવી લઈને આવ્યા છે કે એમના ભાઈબંધની માનતા રાખી આ ભાઈએ કે મારા ભાઈબંધના ભાઈબંધનું બૈરું 3 મહિનાની જતું રહેલું છે રિસાઈને ગમે તે ગયેલું છે પણ 5 દૂધની બોટલ માનતા હું રાખું પણ મારા ભાઈબંધનું બૈરું ઘેર આવી જવું જોઈએ. તો એમના ભાઈબંધનું બૈરું એ ઘેર આવી ગયું તો 5 દૂધની બોટલ માનતા પૂરી કરવા આવ્યા અને એમના ઘરવાળી જે કેન્સરથી પીડાતા જે નળીઓ નાખેલી આપણા સાનિધ્યમાં આવ્યા પછી નળીઓ બી નીકળી ગઈ ખાલી સોજો એટલો જ છે તો એમને આસ્થાથી એમના ભાઈબંધની માનતા રાખી પૂરી કરી. કુંડાથી દિનેશભાઈ માછી આવે માનતા એમની એવી હતી કે બોર મૂકવા તો નવો તેમને માનતા લીધી કે એક દૂધની બોટલ 5 શ્રીફળ અને એક બોરનું જે બી પાણી આવશે એ પાણી હું લઈને આવી પણ પાણી ફૂલ આવવું જોઈએ. મારી માનતા રાખવાથી પાણીમાં નતું ધારી એવું પાણી ફૂલ પાણી આવ્યું મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પટેલ મને પેલા પૂછવા આવેલા અમારી બોર કરવો છે પાણી આવે એવું કઈક કરી યાર. પટેલ 2 જગ્યાએ લોકેશન બતાવ્યું એક આ લોકેશન ના જગ્યા ના રપડાવાળી જગ્યાએ જ બતાવેલું કે ભાઈ એ જગ્યા એ લોકેશન વાળી જગ્યા પર બોર મૂક્યું તો પાણી આવી ગયું. ભલે તમારી માનતા રામ રામ માં. રીતુબેન સંતરોડ થી આવે એમની માનતા એવી રાખેલી કે એમની દાદીની કે દવાખાને લઈ જતા રિપોર્ટ નીલ નતા આવતા અને કઈ ને કઈ રિપોર્ટમાં આવતું હતું પછી આ બેને એમની દાદી માટે માનતા લીધી કે હું દૂધની બોટલની માનતા રાખું તમારા દાદીના રિપોર્ટ નીલ આવવા જોઈએ. મારી દૂધની બોટલની માનતા લઈ અને રિપોર્ટ કરવા છે રિપોર્ટ નીલ આવ્યા. રામ રામ. રામ રામ માં. મઠથી જયંતિભાઈ આવે માનતા એમને એવી રાખેલી કે એમને
મમ્મીને એક ડોક્ટરે એવું કીધેલું કે કેન્સર છે માં અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાયેલી. તો ડોક્ટરે એવું કીધું કે કેન્સર છે તો ઓપરેશન કરે તો ડેડ બોડી લેવા તૈયાર રહેજો એમ. તો મારી આ બેન જે મારા સંબંધી છે માં તેમને દવાખાનામાં રહી અને માનતા લીધી કે માં આગળવાળા તારી માનતા લો કે કોઈકના કહેવાથી મેં જોયું નથી પણ તારી એક માનતા રાખો દૂધની બોટલ અને પેંડા. તો મારી સાસુને ડોક્ટરે આવું કીધું છે પણ માં તું હાજી હોરી ઘેર લઈ આવતી હોય તો માનતા પૂરી કરવા આવે. મારી કેન્સર જેવી બીમારીમાં અને ડોક્ટર કોઈ ગયા બીજો રિપોર્ટ કરાવવાનો ડોક્ટરે એમ કીધું કે નીલ રિપોર્ટ છે માં કોઈ કેન્સર નથી. એ ડોક્ટરે કેન્સર જાહેર કર્યું માં કે તું ડેડ બોડી લેવા તૈયાર રહેજે. મારી આ તારો પરચો છે માં કે ડોક્ટરનો રિપોર્ટ બી નીલ કર્યો મારી તો માં માનતા પૂરી કરવા આવે. રામ રામ માં માછીવાડા થી આવે છે માં એટલે કે અમારી મમ્મી છે માં પોતે એને પત્રીની માનતા રાખેલી કે માં મને પત્રી થયેલી છે એ પત્રી મારું ઓપરેશન નથી કરાવું પણ પત્રી નીકળી જવી જોઈએ. માં એમને દૂધની બોટલ અને ખાંડની માનતા લીધેલી કે મારી જેવી દૂધની બોટલ અને માનતા રાખી તો બીજા કે ત્રીજા ચોથા દિવસે મારી એમને પત્રી જે હતી એ ઓગળી નીકળી ગઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં કોઠંબાથી આવું છું. 11 તારીખે મારા છોકરાને ઘડિયાળા લઈને જવાનું હતું. મારી પાસે લાયસન્સ નહોતું, લાયસન્સ પડી ગયું હતું અને ગાડી લઈને જવા મારા ભત્રીજાને કીધું, મારા ભત્રીજા ના પાડી. હું અહીં આવ્યો મારા મંદિર આવીને 11 તારીખે માનતા રાખીને હું ત્યાં ગયો. પોલીસ 3 પોલીસની ગાડી સાઈડ મારીમાં આરટીઓ મારી સાઈડમાં મને કોઈ ઉભો રખાયો નતો માં. અને એમ કેમ ઘેર કોઠંબા પાછો આવ્યો એ માનતા રાખીને બે બોટલને ફૂલના હાથીમાં માનતા પૂરી કરવા આવ્યો. પિંકલભાઈ યોગેશભાઈ શાહ છે. ખાનપુરથી આવું છું. મને પગની હાથમાં નસ ખેંચાતી હતી. 2 મહિનાથી તો સારું સંપૂર્ણ સારું થઈ ગયું છે. માતાના દયાથી મેં 5 કિલો ખાંડની માનતા રાખી હતી કે પ્રસાદ રૂપે હું આવીશ. ચોકલેટની માનતા રાખી હતી. રામ રામ. આ શ્રદ્ધાનું પ્રમાણ હતું પટેલ. જે જે માનતાઓ પૂરી થઈ એને કોઈને અહીંયાથી દોરા ધાગા બોધવામાં આવતા નથી. અહીંયા કોઈને બાધા નથી, આ બાધા કોઈને આલવા નથી આવતી. આ જેણે જેણે માનતા રાખીને મનથી રાખેલી કોઈના દુઃખ માટે તેના કાર્ય માટે સુખ માટે એ બધી શ્રદ્ધાપૂર્વક માનતાઓ રાખેલી. તો આ માનતાનું જે તે તથ્ય છે એ જાતે રાખી છે, જાતે માનતાઓ પૂરી થાય છે. આ જાતના પરચયનો જાતનો અનુભવ છે. અહીંયાથી કોઈ એવું નથી કહેવામાં આવતું કે તમે અહીંથી શ્રીફળ લઈ જાઓ ઘેરથી લઈ માતાજી નમનું મારા નમનું મેકો કીધું કોઈને ક્યારે અહીંયા કોઈને એવું કહેવામાં આવતું નથી કે શ્રીફળ લઈ જાઓ દોરો વધો તો તમારું કામ થશે નહીં. તે શ્રદ્ધા, આ શ્રદ્ધાનું પ્રમાણ. મેં માતા કોઈને શ્રદ્ધા ગાળ્યા નથી. મેં તો શ્રદ્ધાના ફટકા બોલ્યા. અરે મેં તો આખા જીતે નિયમો બતાવ્યા ને સત્તા માર્ગે સત્તા રસ્તે હટવાના બતાવ્યા દીકરા. અને ઘરના દીવાની ભક્તિ સમજાય, ઘરના દીવાની અરે ઘરના દીવાની રેણી કરી મર્યાદા સમજાય કે આવી નાની મોટી તકલીફો હોય તો જાતે અજમાવજો. વારંવાર કહું છું પટેલ કે નાની મોટી તકલીફો તો શ્રદ્ધાપૂર્વક ખાલી મનથી માનતા રાખજો. અહીંયા કોઈની પાસે દૂધની બોટલ હમણાં ભાવથી રાખતા હોય, બાકી દૂધની બોટલ ની ભૂખી માતા નથી. આ બોટલ ઢગલા થઈ અમે થોડી વાર પૂરી થશે બધો વેચી દઈશું. કે ભાઈ હું ખાલી નથી, હું તમારા ભાવથી ભરેલી માતા છું. ભાઈ શું આ 1.5 દૂધની બોટલ હું તમને આપી દઉં હું એવું કહું ખાલી ના, તમારો ભાવ છે એ જ મારો ભંડાર સાવ મારું મેરડી માતાનું કહેવું. તો આવી નાની મોટી તકલીફો હોય તો તમારી શ્રદ્ધાપૂર્વક તમારી આસ્થા જાળવ્યા, તમારી આસ્થા જાળવ્યા પછી તમે શ્રદ્ધાપૂર્વક માનતા રાખજો. જો અમુક માણસો એવા આવે છે ઘેર બેઠા મોબાઈલમાં જોઈ માનતા રાખતા હોય, એમનો કોમ પૂરો થતો હોય. તમે તો મારી સમક્ષ આવ્યા છો, તમે તો મારી આગળ બેઠા છો, તો બેઠા બેઠા અરજી તો કરજો. ગોડાઓ મેરડી માતા પૂરું કરી તો એ મહીસાગર નદીના કાંઠડે અને ઓલું આગરવાડા ગામ મારા ગોગા મહારાજના ધોમમાં એ મારી ઉગતા પોરની મારી મેલડીના ધોમમાં એ મારે કરવા છે દર્શનિયા. જય હો મારી મેલડી.
चमत्कार ये मारा गोगाजी नो चमत्कार 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 उगता पोरनी मेलडी नो चमत्कार 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 गोगाजी ने नमस्कार हे चमत्कार चमत्कार मेलडी मां ने नमस्कार हे मसोनी मेलडी मां ने कुलदेवी से चामुंड मां मसोनी मेलडी मां ने कुलदेवी से चामुंड मां कुलदेवी से चामुंड मां कुलदेवी से चामुंड मां चमत्कार चमत्कार गोगाजी ने नमस्कार चमत्कार चमत्कार मेलडी मां ने नमस्कार।